અને ક્વોન્ટમ મેસેજથી લખાયેલા છે 100 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, 108 સમૃદ્ધ અને 4 વેદ. તેમાં વન મેન શો એક પરમાણુ જઈ શકે, માત્ર શિવ. ચાર્જિંગ થવાની જે અવસ્થા છે એને યોગીઓ સમાધિ કે, સાયન્સ અતિમાનસ કે, અને સંસ્કૃતમાં એને યોગ નિંદ્રા કે. સર્જન અને વિસર્જન છે એ એક્ટિવ ફોર્સ અને રિએક્ટિવ ફોર્સ છે. તેને આરોહ અને અવરોહ કે. બ્રહ્માના માનસપટમાંથી પ્રગટ થઈ અને અત્યારે વર્તમાન ક્ષણમાં તું મારી પાસે બેઠો છે, ત્યાં સુધીની જે મેમરીન છે એ ક્વોન્ટમ મેમરીન છે. તો આજ બી તારી ક્વોન્ટમ મેમરીન તને ગોતી રહી છે. જો એ ક્વોન્ટમ મેમરીન તારી પાસે હોત તો તારે કોઈને પ્રશ્ન ના કરવો પડત કે ભાઈ હું શું કામ આવ્યો છું, કેમ આવ્યો છું, મારો રોલ શું છે. સ્ક્રીન ઉપર મારી જમણી બાજુ નિહાળી શકો છો સિદ્ધ યોગી શ્રી દશરથ બાપુ. આજે શિવરાત્રિમાં ઓચિંતાનો ભેટો થયો છે, ખૂબ આનંદ થાય છે. બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે. બાપુ સહજ ભાવે ડાયરેક્ટ સાધુ સંતોને તો મળતા હોય, પણ મુદ્દો એ છે કે તમે અમુક જવાબો સાયન્ટિફિકેશનની રીતે પણ મહત્ત્વ, આધ્યાત્મિક મહત્ત્વ તો સાધુ સંતો કહેતા હોય, આનું સાયન્ટિફિકેશન અને ફિઝિકલી પણ મહત્ત્વ છે. તમારી રીતે શિવરાત્રિ વિશે 3-4 શબ્દમાં વાત કરો. તમારા અસ્તિત્વનો જે અંતિમ પરમાણુ છે, તમારા અસ્તિત્વનો જે અંતિમ પરમાણુ છે એ શિવ છે. આજે શિવરાત્રિ છે ને એ બી શિવનો પર્વ છે. એટલે તમારા અસ્તિત્વનો અંતિમ પરમાણુ છે એ શિવ છે. અને સરળ ભાષામાં એવું કે ભાઈ આત્મા છે એ જ પરમાત્મા છે. અને એનાથી સિમ્પલ કોન્શિયસનેસમાં એવું કે જીવ છે એ શિવ છે. પણ વાત એક જ છે કે તારા અસ્તિત્વનો અંતિમ પરમાણુ છે એ શિવ છે. એટલે એની પાસે જ્યારે શરીર ના હોય તો એ ક્યાં હોય? તો જ્યારે તેની પાસે શરીર ના હોય ત્યારે એ 0 ડાયમેન્શનમાં હોય. હા, અને 0 ડાયમેન્શન છે એ ક્વોન્ટમ ક્ષેત્ર છે. એટલે ક્વોન્ટમ ક્ષેત્રની અંદર બીજું કશું જઈ શકે નહીં. તેમાં વન મેન શો એક પરમાણુ જઈ શકે, માત્ર શિવ. શક્તિ પણ જો એને મળવા માટે ગઈ તો દમ તોડી નાખે, અને મેટલ બી મળવા જઈ તો બી દમ તોડી નાખે. એટલે એ ક્ષેત્રની અંદર વન મેન શો એક જ પરમાણુ જઈ શકે, અને એ છે માત્ર શિવ. અને એ શિવ છે એ તારા અસ્તિત્વનો અંતિમ પરમાણુ છે. એટલે એ ક્ષેત્રમાં જઈ અને ચાર્જ થવા લાગે. અને ચાર્જિંગ થવાની જે અવસ્થા છે એને યોગીઓ સમાધિ કે, સાયન્સ અતિમાનસ કે, અને સંસ્કૃતમાં એને યોગ નિંદ્રા કે. તે કાફી સમય સુધી એ ક્ષેત્રમાં રહી અને ચાર્જિંગ થઈ જાય એટલે ક્વોન્ટમ ક્ષેત્રમાંથી બહાર આવે, 0 પોઈન્ટમાંથી બહાર આવે. અને પહેલું જે કામ કરે એ વેવ કનેક્શન જનરેટ કરવાનું કામ કરે. કારણ કે એ વેવ કનેક્શન એટલા માટે જનરેટ કરે કે એને 9 લાખ તારાઓની સાથે કોમ્યુનિકેશન કરવું છે. અને 9 લાખ તારાઓની સાથે કોમ્યુનિકેશન કરે એટલે એને સ્ટ્રક્ચર બનાવવું છે નવું. એટલે 9 લાખ તારાઓની સાથે કોમ્યુનિકેશન કરી અને રો મટીરિયલ માગે સ્ટ્રક્ચર બનાવવા. તો એ પ્રાણનો પરમાણુ એન્ટી ક્લોક ફરે એટલે સર્જન થાય.
અને ડી એન્ટી ક્લોક ફરે એટલે વિસર્જન થાય. એટલે સર્જન અને વિસર્જન છે એ એક્ટિવ ફોર્સ અને રિએક્ટિવ ફોર્સ છે. તેને આરોહ અને અવરોહ કે. તો સર્વતંત્રમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. તો 0 પોઈન્ટમાંથી તું જેવો બારો આવે તો તારી પાસે રેમ મેમરી હોય, રોમ મેમરી હોય અને પરમેનન્ટ મેમરી હોય. તો તારા હર સેલની અંદર મેમરી છે કે અત્યાર સુધી તે કેટલા પિતાના પિંડમાં જન્મ લીધો. અને એ જ રીતે તારી હર કોશિકામાં મેમરી છે કે અત્યાર સુધી તે કેટલી માતાના ગર્ભમાં જન્મ લીધો. તને યાદ હોય કે ન હોય. અને બ્રહ્માના માનસપટમાંથી પ્રગટ થઈ અને અત્યારે વર્તમાન ક્ષણમાં તું મારી પાસે બેઠો છે ત્યાં સુધીની જે મેમરી છે એ ક્વોન્ટમ મેમરી છે. એટલે એ બ્રહ્માના માનસપટમાંથી અત્યાર સુધી પૃથ્વીમાં કેટલી વાર આવ્યો અને કેટલી વાર ગયો, કેટલી વાર આવ્યો અને કેટલી વાર ગયો. તો એ જે મેમરી છે એનું રેડીમેડ પેકેટ લઈને જ નીચે ઉતરી રહ્યો હતો. માતાના ગર્ભ સુધી સહી સલામત ઉતરી ગયો અને માતાના ગર્ભમાંથી બહાર આવ્યો તો એક ઓર્બિટમાંથી બીજી ઓર્બિટમાં આવ્યો. તો એ બે ઓર્બિટ વચ્ચેનું કનેક્શન હતું એને નાડો કે નાડો અમલીકોડ. એ અમલીકોડ કાપ્યો અને મૃત્યુનો ભય લાગ્યો તને. એ મૃત્યુનો ભય લાગવાથી દિવ્ય શક્તિઓ લોક થઈ ગઈ. અને લોક થઈ ગઈ તો કમલી કોડ કાપવાથી મૃત્યુનો ભય લાગ્યો. અને મૃત્યુનો ભય લાગ્યો એટલે ક્વોન્ટમ મેમરી થોડી ઊંચી જતી રહી. અને કંઈક એનાલિસિસ કરી અને નીચે આવે એ પેલા ડોક્ટરોએ અમલી કોડ બંધ કરી નાખ્યો. તો આજ બી તારી ક્વોન્ટમ મેમરી તને ગોતી રહી છે. જો એ ક્વોન્ટમ મેમરી તારી પાસે હોત તો તારે કોઈને પ્રશ્ન ના કરવો પડે કે ભાઈ હું શું કામ આવ્યો છું, કેમ આવ્યો છું, મારો રોલ શું છે. અને બીજું કે દરેક પ્રાણીઓની અંદર એ મેમરી જેનેટિક છે. આપણો નાડો કપાવવાથી ક્વોન્ટમ મેમરી ઉડી જાય છે. પછી યોગની પરાકાષ્ઠાએ ધ્યાન લાગે તો કોઈ પહાડી ઇલાકામાં જઈ અને કોન્સન્ટ્રેશન કરો તો તમને ક્વોન્ટમ મેસેજ મળે. અને ક્વોન્ટમ મેસેજથી લખાયેલા છે 100 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, 108 સમૃદ્ધ અને 4 વેદ. તેનું સંચાલન થયેલું છે સમાધિમાં. અને સમાધિ 0 ડાયમેન્શન છે. અને 0 ડાયમેન્શનમાં તને ક્વોન્ટમ મેસેજ મળે. દેવહૂતિ ભાષા કે એના દેવી દેવતાઓ સાથે વાત થાય. તો આજે શિવરાત્રિ છે એ ક્વોન્ટમ હિલિંગ છે. ક્વોન્ટમ હિલિંગ સબકોન્શિયસ માઇન્ડની ફ્રીક્વન્સી છે. બોલો જય ગિરનારી. વાહ બાપુ, સાયન્સની રીતે મેડિકલની રીતે તમામ વાત કરી બાપુ. ખૂબ ખૂબ આભાર.